હેલો મિત્રો, કેમ છો? તમે બધા મજામાં? સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગ ની અંદર. વ્લોગ ચાલુ કરતા પેલા બધાને જય શ્રી રામ. કારખાનેથી રજા પડી ગઈ ને રિંગ રોડ બાજુ આવ્યા હતા. હવે ક્યાં જવાનું છે? રખડવા. રખડવા જવાનું છે એમ કે છે, પણ અત્યારે પેલા ઘરે જવાનું છે, પછી રખડવા જઈશું કે હાલો. નાન બાન જાય કે રખડવા. આને છે ને ગાડી શીખવી છે. બહુ ગાડી એકલાનું મન થાય ને તો હાલે સાહેબ. નાક તો નતું ઈ તો જાય બે જાવ પેલા વલફા શીખવાડવાનું થાય છે. અહીંયા અકલ છે તો ટાળી દે છે. રિંગ રોડ આવ્યો ગાડીઓ બહુ અકલ તો ઉડાડતો ને પેલા ગેર માં નાખો. હા, પેલા ગેર માં ઘોડી ચડાવી. ઘોડી ચડાવીને ગાડી અકલ ધીમે ધીમે આપ લેવા. રેવા દે તું, રેવા દે. ઓલપા જઈને આપો, અહીંયા તારું કામ નથી. બંધ કર. ઓલપા આગળ જઈને અહીંયા તું ઠોકી દઈશ કે કેટલા બધા વાહન આવતા. એક તો તને આવડતી છે ને શીખવાની છે, અહીંયા શીખાય. હા પડે છે, ઠોકી દઈશ. ઓલપા જઈને અહીંયા ઓલપા રિંગ રોડ હતો ને ಅಲ್ಲಿ આવી જશે. આનપા છે, આનપા કાંઈ બહુ ગાડીઓ ન હાલે. જો રસ્તો સુમસામ જેવો છે તો હાલ આંચા અકાલ તું. આંચા કેટલી બધી ગાડીઓ આવતી ના એટલે તું શીખી જાય. શરૂ તો કર. ઘોડી ચડાય પેલા, ઘોડી ચડ તો શરૂ થઈ જાય. ઘોડી ચડાવ્યા વગર ગેર ન પડે. સમજે ઘડી આને શીખવાડી દો પેલા ગાડી. અહીંયા ગાડી તો અકાલી હમેથી અહીંયા લગી પોગાડી છે. હવે પાછી થોડેક અડધે લગી પોગાડવાની છે. બરાબર છે, આવડે છે થોડીક થોડીક આવડે છે, કેમ કે શીખવા માણસ હતું. આવડી જાય ધીમે ધીમે. નહીં પછી ક્યાંક આગે જવું હોય ને તો વાંધો ના આવે. હું એકલો અકાલો તો હું તો થાકી જાઉં. એટલે આને શીખવાડી દેવી એટલે વાંધો ન આવે. પછી જઈશું ક્યાંક બહાર. કેમ જયદીપ ને ગાડી શીખવાડતા શીખવાડતા ઘરે પગી. ઘરે આવીને જોયું અહીંયા શેરીમાં તો બ્લોક નાખવા વાળા આવી જાય. બ્લોક નાખી દે એટલે વાંધો નહીં આવે, કેમ કે સોમાં ગારો બહુ થતો હવે તો મસ્ત નું થઈ જાય. ઓલપાત નાખેલા હતા તે જો નાલી શરૂઆત કરે છે. નાખ આગળ તો નાખી દીધેલા છે. અહીંયા કોણ આવ્યું છે? બ્લોક નાખવા વાળા. બોલતો એમ તને ખબર છે? અંદર જો બહાર ન હતો નકર બ્લોક અરે તને ફિટ કરી દઈશ. તો ના જાય તો તને ફિટ કરી દઈશ. પાણકો કાઢ મોટા મેં. હા કેસો તું બહાર નહીં થવું ને અહીંયા જ રે. અહીંયા તો બગડે છો થોડી વાર. નાન થઈ જશે એ બે રેડી. હવે જાવી છે ઓલપા. અમારું ખેતર છે ને આટો મારવા. ને તું શું લેવા રખડવા? ખેતરમાં બોર બોર છે કાક બોર બોર ખાઈશું. લગભગ તો આવી જ જશે બોર તો. ઓલપા છેલ્લે બોડી છે ના જાવી હમણાં ખબર પડે. કા ક્યાંથી જઈશું આમાં જોતો ટપ્પન છે. ઓલપાન છેલ્લી ન આવ્યો એમ ના ખોલવું પડે ને તે ટાંચાલ વહી આવ્યો. હા રહ્યો તા ટપીને વૈયા જાય છે. નીકળાલ અંદર ટ્રેક્ટર હાલે છે. ઓલા પણ જો ખાતર ઠલવા આવેલું છે. ઘણા બધા ઢગલા કરી દીધા ખાતર. એકાદો ઢગલો બાકી છે. ઓલપા ટપી જમ ને તું તાર ફાઈનલ. હવે તું અંદર વહી જા. હું કેતો હમણાં તું હા તું જ ખાવા કે અહીંયા તુર હારી શું આમ જો આંચા છે. જો તુર તો જોરદાર આવેલી છે. જો નાત કેવી છે? બે ભાત ની છે. જો આ ધોળી છે ને આ કાળી છે. આમાં ભાત એ હળી ગયેલી છે તારી વાત. હા ખોલ હળી ગયેલી નીકળી તો. હા કેવી હા હળી ગયેલી લે હળી ગયેલી સારી છે એમ લાગતી તું બહાર થી. હારી નીકળી નહીં. જોતા એન પા ઘણા લૂમખા ટીંગાય છે. આ તો પોલી છે. આમાં કઈ ના આઈન પાસે લાટ બધી જો. હા અહીંયા છે જોરદાર. એ આ ઓલી છે પોલું. ક્યાં એમાં એક દાણ હળી ગયેલ નીકળે. એક કાદો તો હળી ગયેલ. તુર તો હારી છે જોરદાર છે. તુરના છોડવા ઘણા બધા વાવેલા છે. જો ત્યાંથી તે ઠેઠ ઓલપા લુગી છે. આ જો છે વીણે જ છે. વીણે એટલે થોડી ઘણી હારી હારી હોય ને એવી. અંદર ની આમ બહાર થી આમ ખબર પડી જ જાય ને. ઓલી કાળી કાળી ન હોય ને એવી વીણ લે. અહીંયા અત્યારે ઝટકા શોટ છે. તો મૂકેલો બંધ છે. ઝટકા તો શરૂ છે મિત્ર. ઓજવાડ દીધો અડ તો અડલે તો આ શું શેરું છે? આન પાંચ શેઠ જોઈ ના તો બે ને તો
ઓજવાડી દીધો હું હાથમાં હકીકત એટલે મને લાગ્યું બંધ છે હો ઝટકા ઝટકા તો શરૂ નીકળો હા માથ આખો કરી નાખ્યો આ નો મૂકો બેન કરાવી દેવો પડશે કા કાઢ નાખ્યો હાલ કાઢ નાખે આમ આગો રે હજી અડી જાય કે ઓ ઓજવાડી દીધું યાર નામ છે આ શરૂ ને ના એને તો આપણે અડીને જ આવ્યા એને તો આડ્યું છે એ વાત થાય છે તો આઈન પાંચ શર્ટ શરૂ એમ કેમ બે અલગ અલગ છે જો છે શરૂ છે ચાલો જો ભાઈ ઝટકા શરૂ છે અડવાન નહીં હોય હેઠે લઈ જવા અમને લાગ્યું બંધ છે ઝટકા શરૂ મૂકેલો છે અમારા કાકા અતાર ના છે બંધ કરવા ના આવ્યા કેમ હા ઓજવાડી દીધો આગળ આને અડી ગયો છો કેવો ટકાવા હાલ ભાગ અહીંયા બહુ નો રેવાય બંધ કરી દેવું બોલપા બંધ કરી દેવાલ નાખે સાવ ઓજવાડી દીધો હટ તો હવે નો અડે હાલે આનથી નીકળી જવાય વાળુકનાર પેલી વાર તો તું ઓડ્યો તારો બેન નો તો આ વખતે એમ કેમ છું કે ખબર ન પડી કોને ખબર અમે જા ને અંદર અહીંયા તૂર ખાવા તારો ઓલા શેક તો કર્યો આમ અડ્યો બન જ તો કોને ખબર અચાનક શરૂ થઈ ગયો અહીંયા છે જો એનું બંધ શરૂ કરવાનું બંધ કરી દે શું કેવું હા ટાળી દે દાદા કાઢ નાખવા છે એવું લાગે ને બંધ કરતે હાલ ને કા ખળી કરવી હવે આમાં કા ખળી કરવી અમને કા આવડે નહીં આવું બધું મારા કાકા ની બધા અહીંયા શરૂ બંધ કરતા હોય પણ આજ કોને ખબર બંધ કરવા જ નથી આવેલા કા ખળી કરવી પડશે આનું બંધ કરવાનું કઈ પાછી કઈ ખબર ના પડે બધી બાજુ પેક અહીંયા તો ઈગડા છે આન પા હોય તો અહીંયા લાગે છે શરૂ છે જોઈ લે છે જો લીલી લેટ જગ્યા હા બંધ નથી કર્યું પોચવાડી દીધું આને બંધ કરી દેવાનું કુનાર બંધ ને કોને ખબર સાપ તો અડી હવે બેન કરવા આવ્યા એ વાત છે સાપ તો બંધ કરી આવડે જો બંધ નહીં છું હજી લાટ જગે જો અજ તો શોટ લાગે છે ના કા કરી હા દીધું? જો સલુત ના બંધ છે જો કાન તર ન્યા કે અહીંયા જ નહીં મેન થઈ જાય મિયાન ભાઈ જ છે જોતો તું જોતો હાલ તો કેમ શરૂ કર્યો અવાજ આવે ના ખબર પડી જાય ના હાઈડ માં તો પછી આની પાસ જોઈ લે ખમ જોતો ને હરખે હરખું આમ આખરી આંગળી રાખતે એમાં રિક્સ છે થોડું ના બંધ થઈ ગયા થઈ ગયું બેન તો થઈ ગયો છે હું નથી અડતો એને અડાવું છું મારે તો આ મરી જાય કા મરી ન જાય એનાથી ખાલી ચોટો લાગે તેમ જોયું છે ને હમણાં અમારા બેને કેમ થયું બેન તો થઈ ગયો છે તુર ખાવા આવ્યા ઝટકાની જાણે ઝટકા બંધ કરીને પાછા આવી જાય મેં બે તુર ખાવાની તો છે જ ત્યાં કેમ ગમે થાય ભલે પણ ઝટકા બંધ કરી દીધો ને હવે શોર્ટ બોટ ન લાગે આ બધું તો જો હોળી થઈ ગઈ છે દાણા નહીં ખવાય દાણા ના આવ્યા આમાં દાણા આવી ચાલે ખા એ દોંડો હે આવ્યા એવું લાગે શું છે સપટી છે આ શું છે જો તો હાલો છે વાલોર છે તો તું કેતો સપટી છે વાલોર તને ખબર ના પડતી ગમ તું દેખાડ પછી કઈ ખબર પડે ને મને ઓછી ખબર પડે એમાં આપણે ખેતર કા એટલું બધું આવી નહીં એટલે અમને ખબર ન હોય શું છે શું વાવેલું હોય ભાઈ આવું કાક વાવેલું હોય ખાવા પગી જાય પાસે આ છે ને સપટી જ છે આવડ્યા વાલોર છે ને આ છે જો અહીંયા જો આ વાલોર કહેવાય લાંબી હા આ સપટી કહેવાય મને ભૂલવાડી દેવ કોને શું કહેવાય આ વાલોર તને ખબર ના પડતી પણ મને થોડી ખબર પડતી એ ભૂલવાડી દે તું ખાવ મોસ કરો લુમખા આવેલા છે તો લે ના બજી ક્યાં ગઈ હા ને અમુકમાં દાણા હે અમુકમાં નથી એવું છે હા તો એક એક તોડીને જ ખાવ મજા છે નકર બીજી વધારે નહીં તૂટી જાય દાણા વગરની હોય ને વિડીયો શરૂ કર્યો ત્યારે મેં તમને લોકોને કીધું કે રખડવા જાજો રખડવા તો કઈ ન જવાનું ખેતર આવી જાય આટા મારવા જો નવો પાછો ઝટકા શરૂ કરી દઈ ટકડક હા શરૂ ઝટકા થઈ ગયો પાછો શરૂ હજી ત્યાંથી બહાર નીકળવા માટે અહીંયા તાર છે જો 1 2 ને 3 આનથી તો નહીં જવાય અહીંયા ઘણા બધા છે ઓલપા આગળથી થઈ જાવ હા અહીંયા નથી બે જ છે તો અઢી જાય તો મમરાઈ દે આ ઝટકા તો ખતરનાક છે પણ મૂકા નહીં પણ મૂક્યા છે શરૂ કરી દીધા મેં તો પાછા હતું એમ હવે જઈશું અલ્પાન સાઈડ બોર ખાવા પગી જશે આ બોડીએ બોર તો છે જો લાડ બધા તમને બતાવે તો
તમને આમાં નહીં બતા કેમેરામાં. બાકી બોર ઘણા બધા છે તો હેઠે પડ્યા છે. વેણવા મને હાલ કઈ ખાઈ લે. ઘણા છે આ જો મસ્ત નો પડ્યો ટબ્બો. બોર તો ગળા છે. અહીંયા ઘણા બધા પડ્યા છે સીધી. કેટલા પડ્યા છે લાગડ જો અહીં. ક્યાં જોવાના એટલામાં બધા બોર જ પડ્યા છે. ઘણા બધા એને આ તો હુડો ખાઈ ગયેલો. હુડો જ ખાય કે બીજું કોઈ પક્ષી ખાય? બધા ખાય. બધા ખાય. કે તો બધા એમ જ તે ને હુડો ખાઈ ગયેલો છે. ગમે પક્ષી ખાધું હોય આવું ભાળી જાય એટલે એમ જ કે હુડો ખાઈ ગયેલો. પીલુડે છે ને પીલુડા? હા પાછળ. હા પીલુડા મને ના બતાતા કે હવે. હા ઝીણા ઝીણા થઈ હા આંચા છે આંચા સોરિયા. અમુક અમુક છે. હા રિયા બતાણા ને થોડાક થોડાક થઈ કાસા કાસા છે ને કોક કોક આવેલા છે. આ ગુંદી છે તો બાજુમાં. ગુંદી સેવન પૂરી થઈ ગઈ ને કાપી નાખેલી છે. બોર ને પીલુડા છે ખાધા રાખવા. ચોરીયો હારો જ છે. બોર તો હારો છે થોડો ખડેલો છે. આખો અડેલો છે તો માથે પાડવા પડશે કેમ લાગે? માથે ધોકો મારે એટલે પડે. આ તો હારો જો પાડ કાક ધોકો બોકો ઠોય પડ્યા કેટલાય પડ્યા જો પાંદડા. પાંદડા પડ્યા તોડી નાખ્યો આ તે હમે ઠેડે દે ને બોર પડ્યા કોક કોક. બોર કરતા વધારે તે પાંદડા પાડી દીધા. હું સુકાઈ ગયેલા હે ને. હા અત્યારે પાન ખરું તો હાલે છે ને. હા હા તને ટૂંક સમય સહેલું નથી થતી શરૂ જ છે. જો તો કેટલા પાંદડા પડ્યા જો. સ્ટાર્ટિંગ છે સ્ટાર્ટિંગ છે. પડે છે. હા એ વાત આ છે તારી સ્ટાર્ટિંગ છે. નંબરિયા પડે છે. તુર ને બોર ને બધું ખાઈ લીધું અને હવે જયું છે ઘર બાજુ. હરવા ઝટકાય ખાઈ લીધા. હરર ઝટકાય ખાઈ લીધો છે તો જયું ઘરે. ઘરે આવીને જોયું તો જીસીબી વાળા આવી ગયેલા છે જો ગટર લઈને ખોદવા આવેલા. આનથી ત્યાં 12 વાગે હજી પહોંચશે. ઓલા બધા ને ઉભા ઉભા જોવે છે. હું આવી જાઉં અહીંયા ગાસી બેઠા બેઠા જોવે ને ના જોવે એમ અહીંયા જોઉં. અહીંયા બેઠા બેઠા જોઉં છું. ખોદી ઘણું નાખ્યું જો ઠેર રોડે પોગી જાય. આંચાલે ખોદવાનું શરૂ કર્યું હતું. ગામડામાં જીસીબી આવે ને એટલે આની જેમ માણસો લાટ બધા આવી જાય જોવા જો. અહીંયા એ કાળ બધું અંદર નાખી દે છે. જીસીબી બોલાઈને ખોદ્યું છે ને બુરે છે. લે કોઈ જોઈ તો જો ખોદવાનું કામ થઈ ગયું છે પૂરું. હવે જો છે અમારા કાકાનો છોકરો હિસાબ દેવા. જીસીબી વયો ગયો. અને મિત્રો આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી દઈશું. વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક બીજાનો વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય. સબસ્ક્રાઇબ કરતા જજો. બાય બાય.